નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કચ્છના રાપર નજીક આજે વહેલી સવારે 4:30 વાગે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો। તીવ્રતા 4.6ની અંકાઈ છે। વહેલી સવાર હોવાથી લોકો ઊંઘી રહ્યા હતા। આવી સ્થિતિમાં જોરદાર આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો બહાર દોડ્યા હતા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે। ભૂકંપનો આંચકો રાપર સહિત વાગડના અનેક વિસ્તારોમાં અનુભવાયો હતો। કચ્છમાં અવારનવાર ભૂકંપના 4 તીવ્રતા સુધીના આંચકા અનુભવાયા છે। એક સર્વેક્ષણ મુજબ કચ્છમાં આશરે એક વર્ષમાં અંદાજિત 81 જેટલા આવા આંચકા અનુભવાયા છે। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિઝમોલોજી રિસર્ચ અને હિમાચલ પ્રદેશની મહારાજા એગ્રીસિન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસ મુજબ રાજ્યની નીચે અનેક પ્લોટ લાઇનો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેના કારણે વારંવાર ધ્રુજારી અને ભૂકંપ આવે છે। આ અભ્યાસનું તારણ 2001ના વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠના લગભગ એક મહિના પહેલાં આવ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।